ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો રીલ અને રિયલ લાઈફની મર્દાનીઓ એક મંચ પર જોવા મળી. ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો રીલ અને રિયલ લાઈફની મર્દાનીઓ એક મંચ પર જોવા મળી છે, જેમાં ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો ના એપિસોડમાં અનોખો નજારો છે. તેમાં સુરતની 30 મહિલા પોલીસ અધિકારીઓ શોમાં વિશેષ અતિથિ બની હતી. કમિશનર અનુપસિંહ ગેહલોતના પત્ની પણ હાજર રહ્યા છે. તેમજ સુરતના એસીપી મિની જોસેફે જણાવ્યા 5 મર્દાનીના દિલધડક કિસ્સા. અભિનેત્રી રાની મુખર્જી સામે દિલધડક કિસ્સાઓ જણાવ્યા છે. શો દરમિયાન એસીપી મિની જોસેફે સૌના દિલ જીતી લીધા છે. અભિનેત્રી રાની મુખર્જીએ પણ કહ્યું એકદમ મર્દાની અંદાજ. સુરત પોલીસમાં કાર્યરત 5 મહિલા પોલીસકર્મીની શૌર્યગાથા રજૂ કરાઈ હતી. અસાધારણ હિંમત બતાવીને ગુનેગારોને પાઠ ભણાવ્યો છે. અભિનેત્રી રાની મુખર્જી અને કપિલ શર્મા પણ પ્રભાવિત થયા હતા. રીલ અને રિયલ લાઈફની મર્દાનીઓ એક મંચ પર આવતા સુરતના એસીપી મિની જોસેફે રાની મુખર્જી સામે 5 મર્દાનીની દિલધડક કહાની જણાવી છે. કપિલ શર્માએ પૂછ્યું, તમારા પતિ હેલ્મેટ વગર પાસે આવે તો? શો દરમિયાન સુરતના મહિલા એસીપી મિની જોસેફે ઉપસ્થિત સૌના દિલ જીતી લીધા હતા. તેમજ જણાવ્યું હતું કે અત્યાર સુધી એવો કોઈ બંદો બન્યો નથી જે મારી સામે આ રીતે આવી શકે. ત્યારે રાની મુખર્જીએ કહ્યું હતું કે વાહ, આ તો એકદમ મર્દાની અંદાજ છે. સુરત પોલીસમાં કાર્યરત એવી 5 મહિલા પોલીસકર્મીની શૌર્યગાથા, અસાધારણ હિંમત બતાવીને ગુનેગારોને પાઠ ભણાવ્યો, સમાજમાં ઉમદા ઉદાહરણ પૂરા પાડ્યા તથા 5 મર્દાની ની કહાની સાંભળીને ખુદ રાની મુખર્જી અને કપિલ શર્મા પણ પ્રભાવિત થયા હતા. રાની મુખર્જી અને સુરતની અસલી મર્દાનીઓ એક સાથે એક જ સ્ટેજ પર આવ્યા હતા, જેમાં નેટફ્લિક્સ પર લોકપ્રિય કોમેડી શો ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો ના એપિસોડમાં અનોખો નજારો જોવા મળ્યો છે. સુરતની 30 મહિલા પોલીસ અધિકારીઓ શોમાં વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહી હતી તથા કાર્યક્રમમાં સુરત કમી અનુપસિંહ ગેહલોતના પત્ની સંધ્યા ગેહલોત પણ ખાસ હાજર રહ્યા હતા. પોલીસ પરિવારોનો સંઘર્ષ અને પોલીસની રાત દિવસની સખત કામગીરી વિશે વિગતવાર ચર્ચા કરી હતી. બ્યુરો ચીફ